તો 26 જુલાઈ અમે લેન્ડ થઈ રહ્યા છે અત્યારે અમદાવાદમાં. વેલકમ ટુ તરુની દુનિયા. અમે અમદાવાદ પહોંચી ચૂક્યા છે સેફલી. આજે છે 26 જુલાઈ. અમે 25 તારીખે નીકળ્યા હતા સિડનીથી વાયા સિંગાપોર અને અત્યારે અહીંયા પહોંચી ચૂક્યા છીએ અમે. તો આ અમદાવાદ એરપોર્ટમાં પહોંચી ગયા છીએ અમે. જો નીચે એરપોર્ટ દેખાઈ રહ્યો છે, રાતનો સીન છે અને રોડ સરસ દેખાઈ રહ્યા છે, નાની નાની ગાડીઓ દેખાઈ રહી છે. એક્સાઇટેડ ટુ બી હિયર ઇન અમદાવાદ, લેન્ડિંગ સેફલી. એકદમ સરસ વાતાવરણ દેખાઈ રહ્યું છે. અનાઉન્સ થયું છે કે વરસાદ છે આજે અમદાવાદમાં. તો અમને સિડનીથી નીકળ્યા ત્યારે પણ વરસાદ મળ્યો, સિંગાપોર પહોંચ્યા ત્યારે પણ વરસાદ મળ્યો અને અહીંયા અમદાવાદમાં પણ વરસાદ આવી રહ્યો છે. તો લેન્ડિંગ થયું છે અને સેફ લેન્ડિંગ થઈ ગયું છે અને વરસાદ આવી રહ્યો છે. અને જો સરસ મજાનું એરપોર્ટ, એકદમ લાઇટોથી સુસજ્જિત એવું જગજગાટ અમદાવાદ એરપોર્ટ. તો જુઓ, અમદાવાદ આવી ગયા છીએ અમે, લેન્ડેડ, અને હવે જઈ રહ્યા છીએ અમે અંદર એરપોર્ટમાં. તો આખી જર્નીમાં અમને કોઈ પણ તકલીફ નહોતી પડી. જેમ મેં કહ્યું એમ સિડની, સિંગાપોર અને અમદાવાદ ત્રણેય જગ્યાએ અમને વરસાદ મળ્યો. પણ વેલકમ ટુ અમદાવાદ. ફાઇનલી ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે અને અગસ્ત્ય ખૂબ જ ખુશ છે કે હવે એ ફેમિલી મેમ્બર્સને મળશે. 2.5 વર્ષ પછી અમે આવ્યા છીએ અને આ મહિનાની ટ્રીપ છે, તો મહિનો અમે અહીંયા જ રહેવાના છીએ. તો અમદાવાદ આવીને ઘણો આનંદ થયો. નવું એરપોર્ટ સારું બનાવ્યું છે અંદરથી, પણ હા, થોડી તકલીફ તો છે. ફાઇનલી બહાર નીકળી ગયા છે. લગેજની થોડી મથામણ થઈ ગઈ હતી. બેગ અમારી હોવા છતાં અમે લેતા નહોતા, કારણ કે લોક ખોલી નાખ્યું હતું અમારું. બધી બેગોને લોક માર્યું હતું. આ બેગનું લોક ખોલી નાખવામાં આવ્યું હતું. ફાઇનલી બધી બેગ મળી ગઈ છે ને અમે નીકળી ગયા છે બહાર અમદાવાદ એરપોર્ટ પર. અને જો સવારમાં ભાઈની બાલ્કનીમાંથી આ વ્યૂ, વરસાદ ખૂબ જ સરસ છે. અને ત્યારબાદ સવારે મારે અપોઇન્ટમેન્ટ હતી હેરની. તો હેર અપોઇન્ટમેન્ટ માટે અમે ટેક્સી બુક કરીને ભાભી અને મારી ભત્રીજી બધા જ નીકળ્યા. ગર્લ્સ ડે આઉટ કર્યો હતો અમે. મને એ લોકો ડ્રોપ કરીને શોપિંગ કરવા ગયા હતા અને મારો આખો દિવસ હું અને મારી ભત્રીજી હેર સલૂનમાં મારી હેર ટ્રીટમેન્ટ માટે સ્પેન્ડ કર્યો આખો દિવસ. અને રાત્રે પછી ડિનર કર્યું અને આઈસ્ક્રીમ ખાધી અને રાતના 11 વાગે ઘરે પહોંચ્યા. આખો દિવસ મારો બહાર રહ્યો. પહેલા જ દિવસે મેં મારી હેર ટ્રીટમેન્ટ કરાવી હતી. હું અહીંયા ગઈ હતી કાયોમી યુનિસેક્સ હેર સલૂનમાં, જે આવ્યું છે સેટેલાઇટ પ્રેરણા તીર્થ દેરાસર, અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તાર છે ત્યાં, અર્શ કોમ્પ્લેક્સમાં પ્રેરણા તીર્થ દેરાસર અગાડી સેટેલાઇટ, જે મારા ઘરથી એકદમ જ નજીક છે ત્યાં. પણ અમે ગયા હતા નવા નરોડાથી સેટેલાઇટ, જે મારા ભાભીનું ઘર નવા નરોડા છે ત્યાંથી સેટેલાઇટ. અને સેટેલાઇટથી મારું મમ્મીનું ઘર ખૂબ જ નજીક છે, જે 10 જ મિનિટ છે. તો સરસ મજાની ટ્રીટમેન્ટ મારી થઈ રહી છે. જુઓ, હેર કટ, હેર વોશ, હેર મસાજ, સરસ મજાની હેર સ્ટ્રેટનિંગ
અને મસ્ત મજાના મારા વાળ સિલ્કી થઈ ગયા હતા. તો ટોટલ ટ્રીટમેન્ટ મારી મસ્ત રહી, અનુભવ સરસ રહ્યો. હું રેકમેન્ડ કરું છું કાયમી સેક્સ સેલોનને. બોપલમાં પણ એમની બ્રાન્ચ છે, પણ આ જે બ્રાન્ચ છે એ છે સેટેલાઇટ વિસ્તારમાં. તો મારો ઓવરઓલ એક્સપિરિયન્સ ખૂબ જ રહ્યો. અને જો મારો ફાઇનલ લુક વાળનો, મને તો આ લુક ખૂબ જ ગમે. મને તમે જણાવો કે તમને આ લુક કેવો લાગ્યો. વાળ એકદમ હેલ્ધી અને નરિશ્ડ થઈ ગયા. ખાસા ટાઈમ પછી મેં સરસ મજાની હેર ટ્રીટમેન્ટ કરાવી અને મને તો મારા વાળનો લુક ખૂબ જ ગમે. તમે બતાવો તમને કેવો લાગ્યો આ લુક. તો ત્યાર પછી ત્યાં સાલોનની બહાર જ અહીંયા પકોડી ખાવા અમે આવી ગયા. આખો દિવસ પેક રહી સાલોનમાં, તો ભૂખ લાગી હતી. અમે લીધી પકોડીની મજા. અને પછી અમે મેટ્રોમાં ફરવા ગયા. ત્યાંથી હવે વસ્ત્રાપુરથી સેટેલાઇટથી અમારે જવાનું હતું પ્રેરણા તીર્થ દેરાસરથી નરોડા, જ્યાં અમે પાછા ભાભીના ઘરે જવાના છીએ અને ત્યાં અમારે ડિનર લેવાનું છે. તો અહીંયા અમે જીવરાજ પાર્ક મેટ્રો સ્ટેશનથી ટ્રેન લઈ રહ્યા છે મેટ્રો. પહેલી વાર હું મેટ્રોમાં સફર કરી રહી છું. તો અમે જઈશું જીવરાજ પાર્કથી નરોડા. જીવરાજ પાર્ક સુધી અમે રિક્ષા લીધી હતી. પહેલાં અમે પકોડી ઠૂંસી, ત્યારબાદ અમે જીવરાજથી બેઠા મેટ્રોમાં અને જઈએ છીએ નરોડા. અને ત્યાં અમે કરીશું ડિનર, જે ભાઈના ઘરની એકદમ પાસે છે સરસ મજાની રેસ્ટોરન્ટ. ત્યાં અમે ડિનર લેવા જઈ રહ્યા છીએ. જુઓ તો જે રેસ્ટોરન્ટ હતી એ અતિથિ ફાસ્ટ ફૂડ ચેઇન જે છે મીરા મનન રેસિડન્સી પાસે નિકોલ નરોડા રોડ પર. અને ત્યાં ફૂડ ખૂબ જ મસ્ત હતું. તો જો શું શું અમને મંગાવ્યું છે તો જોઈ લો. મસાલા પાપડ, मसाला पापड़ खा रहे हैं. મસાલા પાપડ ખૂબ જ ટેસ્ટી હતો, મને ખૂબ જ ગમે. અને પનીર મંચુરિયન બચ્ચાઓ ખાય છે એ પણ एकदम लाजवाब है. बच्चे खा रहे हैं, मज़ा कर रहे हैं. बच्चा सर्व कर रहा है, मेरा बच्चा उसको सर्व कर रहा है, छोटे बच्चे को. खाओ चलो, બધા ખાઈ રહ્યા છે. આ શું છે? મંચુરિયન ફ્રાઈડ રાઈસ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ આવી ગયું છે સરસ મજાનું બચ્ચાઓનું. મંચુરિયન ફ્રાઈડ રાઈસ બચ્ચા. આ શું છે? આ શું છે? વેજ તવા, वेज कोल्हापुरी वेज कोल्हापुरी, बटर नान यहाँ दे दो. दाल तड़का है. दाल तड़का रुको रुको. ये है बटर नान. यहाँ रख दो मेरा. बटर नान है. ये कौन सा है? ये क्या है? अच्छा तंदूरी रोटी. तंदूरी रोटी. ये तंदूरी रोटी है. हाँ, ये बटर नान है. આનું નામ શું હતું? આ વેજ તવા વેજ તવા. અને પેલું વેજ કોલ્હાપુરી અને ઓલા રાઈસ. વેજ કોલ્હાપુરી. વેજ તવા સબ્જી મને ખૂબ જ ગમી, ખૂબ જ મસ્ત હતી. અને દાળ તો એકદમ ટોપ અને દાળ. ક્લાસ. મને ઓવરઓલ બધાની સબ્જી ઓછા ભાવે. અને પછી અમે આવ્યા પ્રેમ મેવાડ આઈસ્ક્રીમમાં ડિઝર્ટ ખાવા માટે, જે છે નિકોલ ગામ રોડ ઉપર જ. એટલે જે અતિથિ છે ત્યાંથી મારા ભાઈના ઘરે નવા નરોડા જતા નિકોલ ગામ રોડ કરીને રિલીફ રોડવાળાની આ જે બ્રાન્ચ છે ત્યાં અમે મંગાવ્યો હતો અમેરિકન ડ્રાય ફ્રૂટ આઈસ્ક્રીમ, જે મારો પર્સનલ ફેવરેટ છે પ્રેમ મેવાડમાં. હર વખતે જ્યારે હું ઇન્ડિયા જાઉં છું ત્યારે અચૂક ખાઉં છું. આમાં સરસ મજાની જેલી, નટ્સ, ચોકલેટ ચિપ્સ ને ઘણું બધું અંદર હોય છે. ડ્રાય ફ્રૂટ, નટ્સ અને ચોકલેટ ચિપ્સ અને જેલી. અને જો ભાભી શું લઈ આવ્યા છે. આ છે જો એકદમ લાર્જ કંઈક નવી આઈટમ, જેમાં 3 સ્કૂપ ડિફરન્ટ આઈસ્ક્રીમ છે અને છે શેક. સવારમાં નાસ્તો કરીએ છીએ ડે 2 અમદાવાદમાં.
અને બ્રેકફાસ્ટમાં જુઓ શું છે, પારુલે બનાવેલી ઘરે બનાવેલી બટાટાની કાતરી, અને આ છે ખમણ સાથે ચટણી. મારા ફેવરેટ છે પાણીવાળા એટલે કે નાયલોન ખમણ છે. પારુબાળાએ બનાવેલી સરસ મજાની કાતરી અને પારુલે ગરમ કરેલી ચા, જે કાતરીની અંદર બાફેલી મગફળી. જે કાતરીની અંદર જિજ્ઞેશ અત્યારે મીઠું ને મરચું છાંટી રહ્યા. આ સવારમાં મસ્ત મજાનો નાસ્તો, તૈયાર છે. ઘરે બનાવેલી કાતરી. પછી રાત્રે અમે ડિનર માટે ગયા હતા લાલા રઘુવંશી, જે ચોટીલાવાળા છે, પણ તેમની બ્રાન્ચ છે અહીંયા વિરાટનગર રોડ ઉપર નિયર એન્જલ આર્કેડ, અને વિરાટનગર રોડ પર નિકોલ ગામમાં, જે મારા અગેન ભાઈ જે નરોડા રહે છે, નવા નરોડા, તેમના ઘરની ખૂબ જ નજીક છે. આ એકદમ સરપ્રાઈઝ હતી કે જે ભાઈને મને આપવી હતી, કે આખો દિવસ હું ફરીથી પાર્લરમાં હતી તો સવારથી સાંજ સુધી કંઈ બરાબર ખાવામાં ઠેકાણું નહોતું પડ્યું, તો સાંજે સરપ્રાઈઝ આપવા માટે અહીંયા લાલા રઘુવંશી નિકોલમાં ગયા હતા. જમવામાં જરા પણ મજા નહોતી આવી અમને. ફક્ત 2 જ વસ્તુ અહીંયા અમને સૌને ગમી, જે હતી પૂરી, કારણ કે ગરમા ગરમ ઉતરતી પૂરી આવતી હતી, અને બાસુંદી. બાસુંદી પહેલેથી બનાવીને રાખ્યું હોય અને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યું, ઓફકોર્સ દૂધની આઈટમ છે એટલે ઠંડી રાખવી પડે. બાકી તો જમવામાં હતું ટીંડોળાનું શાક, સેવ ટમેટાનું શાક, મિક્સ વેજ સબ્જી, ઢોકળીની સબ્જી, બટેટાની સબ્જી, અને જેમાં ઢોકળીની સબ્જી એકદમ બકવાસ હતી, સાથે દૂધી ચણાની દાળની સબ્જી અને ફરસાણ ને એવું બધું. તો હું રેકમેન્ડ કરું છું કે ચોટીલાવાળી જે બ્રાન્ચ છે તે કદાચ સારી હશે, પણ અહીંયા નિકોલમાં અમારો જે ટ્રાયલ એરર હતું એ ખરાબ રહ્યું, કે ચાલો જોઈએ અહીંયા પણ એવું જ મળે છે, પણ એવું નથી મળતું. તો હંમેશા યુટ્યુબમાં બધા લોકો જે રિવ્યૂ આપે છે, ખબર નહીં સાચા આપે છે કે ખોટા આપે છે, પણ આ એકદમ સાચો રિવ્યૂ છે કે અહીંયા જમવાની અમને સહેજ પણ મજા નહોતી આવી. ઓફકોર્સ રિફિલ ગમે એટલી વાર તમે કરી શકો તેટલું કરી શકીએ, એટલે અનલિમિટેડ છે. 130 રૂપિયામાં તમને 8 સબ્જી, રોટલી, શાક બધું આમાં મળે છે, રોટલા અને કચુંબર, સલાડ, છાશ, પાપડ અને સ્વીટ્સ ને ફરસાણ. તો ભૂખ ઘણી લાગી હતી, તો જો થાળીમાં પીરસાઈ રહ્યું છે તમને, જેમ મેં કહ્યું એમ કે ફરસાણમાં ભજીયા છે, પૂરી છે, રોટી છે, રોટલા છે, આ પનીરની સબ્જી છે, વાડકીમાં તમને બાસુંદી દેખાઈ રહી છે. બધું હું થોડું લઈ રહી છું. ઓફકોર્સ જેમ મેં કહ્યું કે એકદમ લેટ આવ્યા હતા, એટલે જોઈને જ મને ખબર પડી કે બહુ ખાવામાં મજા નહીં જ આવે, એટલે મેં એકદમ થોડું ચાખવા જેટલું લીધું હતું, અને 10 સાડા 10 રાતના થયા હતા, એટલે મૂડ પણ નહોતો. પણ આ દરેક વસ્તુમાંથી ફક્ત ને ફક્ત પૂરી અને બાસુંદી ખાવા લાયક હતા. તો આ છે લાલા રઘુવંશી નિકોલ ગામમાં, જેનો એકદમ ઓનેસ્ટ રિવ્યૂ છે. તો ટાઈમ જોઈને જવું, કદાચ તમને સારો અનુભવ હોય તો કદાચ ટાઈમના લીધે હોય, પણ મારા રાતના 10 સાડા 10ના ડિનર ટાઈમમાં આ એકદમ મજા નહોતી આવી. તો આશા કરું છું આ વિડીયો તમને ગમ્યો હશે. તો 2 દિવસની આ મારી ટ્રીપ હતી અહીંયા અમદાવાદની. હવે કાલે અમે બરોડા જવા નીકળવાના છે, તો બરોડાની વિડીયો તમને જલ્દીથી બતાવીશ. તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટ કરો તરુની દુનિયા ચેનલને. જલ્દીથી આપણે મળીએ છીએ એક નવા વિડીયો સાથે. તમને બધાને જય શ્રી કૃષ્ણ, બાય.